કેમ છો મિત્રો, મજામાં? હવે આજે આપણે એક વાત કરવી છે કે માનો કે આપણે કોઈ ચિયા ગોમ જ્યાં હોય, આપણે ગોમ જ્યાં મહેમાન ગતિ જ્યાં હોય અથવા તો કોઈ પ્રસંગમાં જ્યાં હોય કે હવે જે તે આ અનુભવ જે વાત કરીએ અનુભવ દરેકને થયો છે. એમ કોઈના ઘેર ગોમમાં જ્યાં હોય, ગોમમાં જે એટલે આપણે બધા ઓળખતા હોય, આપણા સગા સંબંધી ઓળખતા હોય, એટલે આપણે જો આપણે જતા હોય એટલે બધા ઓળખતા હોય તો આપણે આવડું જવું. અત્યારે કેવું થયું કે આવું કરજે હાલવાની જે પ્રથા હતી ને આપણે વર્ષો પરંપરાથી વર્ષોથી કે કોઈ આપણે કોઈ મહેમાન આવે કે કોઈ પરિચિત આવે તેને આપણે આવકાર હાલતા, તો આવકાર આપવાની પ્રથા રાગ રાગ લુપ્ત થતી જાય છે. માનો કે આપણે કોઈ ગામમાં જ્યાં કોઈ પ્રસંગમાં તો આપણે ઉતરી એવા છે એટલે આપણે હમા મળતા હોય, ભાઈ બોને મળતા હોય, કોઈ પરિચિતો મળતા હોય તો એવું કરે આપણે હમા એટલે ઊંધું ગાલે અથવા આવડું જવું. એવું એમ ના થાય કે આવકાર એટલે કોઈ મહેમાન હોય તો આવો ભાઈ આવો, કેમ છો, મજામાં, બસ આટલું કહેવાનું હોય. અને તમે જુઓ તો ખુરશીઓમાં આપણે નીકળે માનો ખુરશીઓ હોય તો ખુરશીઓમાં બેસી રહ્યા હોય રહી અને મહેમાન બધા ઊભા રહ્યા હોય. આ દરેક જગ્યાની દરેક ગામની દરેક જગ્યાની વાત છે. અમારો કોઈ અનુભવ નહીં, પણ આ બધી બાબતો જે જોયેલી હોય ને ખરું કે જે આવું કરનો જે પ્રથા કરી બિલકુલ બંધ થઈ ગઈ છે. એમ મન માણસો ટૂંકો થઈ ગયો, ટૂંકો મન એકદમ કે એ તો આવું જોય એમ મગજમાં બધાને આવું ગ્રંથિઓ ભરી જાય છે, ખોટા વેમમાં ફરવા મળે બધા. એમ એટલે આપણે જો જાવ તો કહો શું કરે તો મોબાઈલ જોવા માંડી પર ઓળખતા તો ઊંધું કાલે પછી કહો શું કરે પણ ખુરશી બેઠા પણ અમે રાગે રાગો મૂઢવો લાવો. અમુક જગ્યાએ તો જેવું હતું કે વેવી ખરો ને વેવી તાલા તો વેવીના ઘેર જાય ને તો એ પેલું વેવી તાલો તો હું બેઠો એટલે ખાટલાથી ઉઠીને ઊભો ના થાય. કેમ ના આવો આવો બસ આપનું બોલે એટલે આપણે તો પેલા શું થાય કે ચોરા ઘેર આવ્યા એમ થાય. આપણા ઘેર કોઈ મહેમાન આવે આપણે મહેમાન હરખો આવો કરી ના લે તો મહેમાનો એમ થાય તો સારું આ ચોરા ઘેર આવ્યા. અમુક જગ્યાએ એવું થાય કે આપણે ખાટલા સાથે ઢાળવા પડે અને પેલો ભાઈ તો મોબાઈલ જ જોયા કરતો એટલે તું દિવસ તારા ઘેર મહેમાન આવે છે તો આવકાર આપવાની તારામાં જો પદ્ધતિ નહીં તો ખોટું કહેવાય ને. એમ તમે જોજો કે અમુક પ્રસંગોમાં જતા હોય કોઈ તો મમ્મીરું પર જતા હોય અથવા તો કોઈ ઝોનમાં જતા હોય તો જ્યારે આપણે ભરવા જઈએ જે ઝોનમાં જે બેઠક હોય ને પહેણાવાની જગ્યા અથવા તો મોમેરાની જગ્યા તે જો ગામમાં બધા જે ગામવાળા હોય છે તે ગામવાળા ફરતા ખુરશીઓ બુરશીઓ બધા બેસી ગયા હોય, એ ગામની બેની હોય એને જગ્યા લઈ લીધી હોય, માપની જગ્યા વધી હોય. અમે જે પેલા મહેમાનો બહારથી જે મમ્મીરું પર અથવા તો ઝોન લઈને આવ્યા હોય એ બધા બિચારા બધા ફરતા ઊભા રહે અને ગામવાળા જે હોય બધા બેસી જાય. એટલે તમારા મારો સિસ્ટર તો થોડું તો આવું જો કે ના આવું જો ખરું આ તો વસ્તુ ખોટી છે ને યાર. એમ આ એક જનરલ વાત છે, કોઈક સમાજ પૂરતી વાત દરેક જગ્યાએ આ બનાવ બને છે. એમ કે આ વસ્તુ ખરી એમ કે ખોટી કહેવાય. એમ કે આપણે કોઈ મહેમાન આપણે ઊભા થઈને કમસે કમ જગ્યા લે કે કંઈ આપણા ઘેર આવ્યો છે આપણા ગામમાં અબાજોથી જે મહેમાન પરોણાગતની જે ભાવના ખરી એ ખરેખર લુપ્ત થવા મળી છે અને એને ઉજાગર કરવાની જરૂર છે. અને આપણા ઘેર કોઈ આવો તો આવકાર આપો. જય હિન્દ, જય ભારત.